નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, એની મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તમારે જો આગળના પાઠ છે એ ના જોવાના હોય તો તમે આપણી ચેનલમાં જઈને અથવા તો એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પર્યાવરણ, એના જે અલગ અલગ ઘટકો છે એને અને એમની વચ્ચે શું સંબંધો છે, આંતર સંબંધો. રેડી? હા, પર્યાવરણના ઘટકો, મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ, રેડી, જલાવરણ. તો આમની વચ્ચે શું સંબંધો છે એની ચર્ચા કરવાના છે. આમાં વાતાવરણમાં કોનો સમાવેશ થાય, જીવાવરણમાં કોનો સમાવેશ થાય, રેડી, જલાવરણમાં કોનો સમાવેશ થાય, એ બધી જ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પાઠ 11ની. તો કે પૃથ્વી સૂર્યમંડળનો એક માત્ર એવો ગ્રહ છે કે જેમાં કુદરતી પર્યાવરણની ભેટ મળે છે. તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે વૈજ્ઞાનિકો છે એ બીજા ગ્રહની છે એ શોધ કરી રહ્યા છે, ખાસ કરીને મંગળ ઉપર, કે જ્યાં જીવન શક્ય બને. પણ હાલમાં એવી કોઈ શક્યતા નથી, હાલમાં નથી એટલે કે હાલમાં એવી પોસિબિલિટી નથી કે જ્યાં જીવન હોઈ શકે. એટલે ભારત આખા સૂર્યમંડળમાં જોવા જઈએ તો એકમાત્ર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં શું જોવા મળે છે, વાતાવરણ જોવા મળે છે, સજીવ સૃષ્ટિ જોવા મળે છે, અને આ કુદરતની ભેટ છે, કહી શકાય ને. હા, ચાલો. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું છે રહ્યું છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનો પ્રેરક બળ છે. શું કહે છે? જો પર્યાવરણ ના હોત, વાતાવરણ ન હોત, પર્યાવરણમાં વાતાવરણની બધા જે છે ચારે આવરણો છે એ ના હોત તો સ્વાભાવિક છે કે આપણું જીવન જ શક્ય ના હોત. કેમ કે આપણા માટે હવા, પાણી, ખોરાક, આ બધી જે વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ તો મળવાની જ નથી. તો સ્વાભાવિક છે ત્યાં જીવન જ નથી હોવાનું. જે આપણે અત્યારે જ્યાં સુધી આપણે જોઈ શક્યા છીએ, ભણ્યા છીએ, શું તો કે બુધ છે, શુક્ર છે, આપણા ગ્રહો છે, અલગ અલગ ગ્રહો છે, તારાઓ છે, ઉલ્કાઓ છે, લઘુ ગ્રહો છે, આ બધી જ વસ્તુ આપણે સૂર્યમંડળમાં જોઈ છે. એમાં ક્યાંય આપણે એવું ચર્ચા નથી કરી કે જ્યાં સજીવ સૃષ્ટિ શક્ય બની હોય. કેમ? તો કે સ્વાભાવિક છે કે ત્યાં શું નથી હોતું, તો કે પર્યાવરણ નથી હોતું. અને પર્યાવરણ ના હોય તો સ્વાભાવિક છે કે ત્યાં જીવન સૃષ્ટિ શક્ય નથી. ત્યાં હા, વાયુઓ જોવા મળે છે, અમુક અમુક વાયુઓ જોવા મળે છે, પણ એને લીધે કંઈ જીવન શક્ય બનતું નથી. પર્યાવરણ આખી પરિવર્તન આવરણ જે આપણે આગળ ચર્ચા કરવાના છીએ, તો કે બધી જ બાજુ ફરતું વીંટાયેલું એક આવરણ પડ છે, અને એવું વ્યવસ્થા હોવી જોઈએ એવું ક્યાંય જોવા મળતી નથી પૃથ્વી સિવાય. રાઈટ? અને એ છે શું છે, તો કે એને લીધે જ આપણું છે અસ્તિત્વ ટકેલું છે, આપણે છે જોવા મળીએ છીએ, નહીંતર આપણું અસ્તિત્વ હતું નહીં. એટલા માટે જ કહી શકાય કે ભાઈ પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું શું છે, પ્રેરણા આપતું બળ. પ્રેરક બળ એટલે પ્રેરણા આપતું બળ છે કહી શકાય. ચાલો, ક્લિયર છે? પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. શું કે છે? પર્યાવરણ સંધિ છોડો આપણે આવે ને, હા ગુજરાતીમાં મને. તો પર્યાવરણની શું સંધિ થશે? પરી વત્તા આવરણ. પરી એટલે શું, તો કે આજુબાજુ ફરતી કોઈ ચારે બાજુ કહી શકાય ને. હા, અને આવરણ એટલે પડ, વિસ્તરેલું વિશિષ્ટ સપાટી કે પડ. રેડી? એટલે શું થયું, તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ કુદરતી ઘટકોનું બનેલું આવરણ છે. કુદરતી ઘટકોનું બનેલું એક પડ છે, એક સ્તર કહી શકાય. એને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ કહીએ છીએ. પર્યાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણનું બનેલું છે. જો પર્યાવરણ, ખાલી પર્યાવરણમાં એક વસ્તુ નથી આવતી, એમાં ચારે આવરણ આવી જશે. રેડી? તો કયા કયા? વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ ને જીવાવરણ. આડાવડા હોઈ શકે, એટલે એમાં બહુ ટેન્શન લેવું નહીં. તો આ ચારે આવરણનું બનેલું છે. તમને આવો સવાલ પૂછાશે એક ગુણમાં કે પર્યાવરણ શેનું બનેલું છે, તો મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ ને જલાવરણનું બનેલું છે. ચાલો આપણે વાત કરીએ પર્યાવરણના ઘટકો. એ પેલા ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ છે કે સર અમારે આગળના પાઠના વિડીયો જોતા હોય, મટીરિયલ જોઈતું હોય તો ક્યાંથી મળશે? તો ટેન્શન લેવાનું થતું નથી. કેમ? તો કે આપણી એપ્લિકેશન છે જ. શું કરવાનું, તો કે પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. એટલે આવું લોગો આવશે, નામ આવશે, તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની. એપ્લિકેશન ફ્રીમાં છે ઇન્સ્ટોલેશન, ટેન્શન નહીં લેવાનું. ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરવાની અહીંયા, એટલે આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા તમારે શું કરવાનું, તો કે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારું ઘણી કે સાહેબ અમે નથી વાપરતા, પણ તમારો એટલે મીન્સ કે તમારા ઘરે જે રહેતું હોય એ, પછી માતાનો અથવા તો પિતાનો અથવા તો ઘરે દાદા દાદીનો હોય, કોઈ પણનો તમે નાખી શકો. જે નંબર એવો નાખવાનો કે જેથી કરીને તમે સરળતા એને ઉપયોગ કરી શકતા હોય, વાપરી શકતા હોય, તમે સરળતાથી મળતો હોય એવો. રેડી? એને હવે શું કરી દેવાનું, તો કે નંબર નાખવાનો અહીંયા. પછી તો કે અહીં જો સેન્ડ ઓટીપી કરવાનું. શું કરવાનું? સેન્ડ ઓટીપી.
એટલે 4 આંકડાનો ઓટીપી તમારામાં મેસેજ આવશે, 4 આંકડાનો ઇનબોક્સમાં. હા, ઘણા પાછા એવું કોમેન્ટ કરે કે સર ઓટીપી મોકલો. ઓટીપી મારા હાથમાં ના હોય હો. એટલે ઓટીપી તમે 4 આંકડાને તમે નાખશો એટલે તમારો મોબાઈલ નંબર ખાલી એક વેરીફાઈ માટે હોય, એટલે એ નાખશો એટલે તમારું લોગિન થઈ જશે, બીજું કાંઈ નાખવાનું નથી. એટલે આવું પેજ આવશે. કેવું? આવું. હા, આવા નહીં, આવા. હવે અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સ, તો ત્યાં તમને એક ધોરણ 7નું ફોલ્ડર છે. કયું? ધોરણ 7નું. હવે ત્યાં તમે ધોરણ 7માં જશો તો ત્યાં તમને બધું મળી જશે, મટીરિયલ બધું ત્યાં મળી જશે. રેડી? હા, જેમ કે શું તો કે ભાઈ સ્વાધ્યાય સોલ્યુશન છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે. રેડી? આ સિવાય સ્વઅધ્યયન પોથી, બધું ઘણું બધું મટીરિયલ છે, ત્યાંથી તમને મળી જશે. આ સિવાય અહીંયા જશું તો હા, ઇવન મિત્રો અહીંયા જે પેઇડ કોર્સમાં છે ને ત્યાં તમને પરીક્ષા સમયે આઈએમપી પેપરોનું મટીરિયલનું સોલ્યુશન બધું ત્યાંથી મળશે, એટલે એ પણ ત્યાંથી મળશે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા જશો તો ત્યાં તમને શું મળશે તો કે ત્યાં તમે જશો એટલે એના ધોરણવાઇઝ લિસ્ટ ખુલશે. એમાં તમારે જવાનું ધોરણ 7માં. ક્યાં જવાનું? ધોરણ 7માં. ત્યાં જશો એટલે એના વિષય ખુલશે. એમાં જે વિષયમાં તમારે માહિતી જોઈતી હોય એની પર ક્લિક કરો એટલે એના પાઠ ખુલે. પાઠમાં તમે દરેક વિષયના ફ્રીમાં દરેક લાઈન ટુ લાઈન બધા વિડીયો જોઈ શકશો. શું કરી શકશો? જોઈ શકશો. એટલે ખાસ ધ્યાનમાં રાખીશું. હા, ઇન શોર્ટ મિત્રો બધા વિષયના જુઓ, આ બધા વિષય સાથે 7 વિષય તમે જોઈ શકશો, એટલે તમે ત્યાંથી બધું જોઈશું. હવે ઘણા વિદ્યાર્થી કે સાહેબ અમારું એકનું નહીં. મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે. કેટલું? ધોરણ થી 12. તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન કે ના કોઈ પણ હોય આડોશ પડોશમાં, એ બધાને તમે શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે અને એજ્યુકેશન પોતાનું સુધારી શકે. ચાલો રેડી? તો આપણે મૂળ હેતુ પર છે એની પર પાછા આવી જઈએ. તો પર્યાવરણના ઘટકો પર આપણે આગળ ચર્ચા કરીએ. તો શું છે તો કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો આપણે ધોરણ 6માં અભ્યાસ કર્યો હશે તો આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ. રેડી? આપણે ધોરણ 6માં આ વિશે જોઈ ગયા છીએ, પણ છતાં પણ આપણે થોડીક ટૂંકમાં ચર્ચા કરી લઈએ. કેમ તો કે આપણે હમણાં જોઈ ગયા. જો આવો સવાલ પૂછાય છે, પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. કયા કયા છે તો કે ભાઈ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. જો જરૂરી નથી પરીક્ષામાં તમને લાઈનમાં યાદ આવે, ના આવે તો કાંઈ વાંધો નહીં. રેડી? હા, પણ લખેલા હોવા જોઈએ 4 એટલે ખાસ યાદ રાખશું. વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને મૃદાવરણ. ચાલો ક્લિયર? તો સૌપ્રથમ આપણે જોઈએ મૃદાવરણ. એના વિશે જોઈએ. મૃદા એટલે પૃથ્વી, રાઈટ? જમીન. તો જમીનનું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. તો સ્વાભાવિક છે પૃથ્વી ઉપરના ઘન પોપડાને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય છે. તો જે પૃથ્વી ઉપર જે ઘન છે, ઘન, પ્રવાહી, વાયુ છે, 3 અવસ્થા આવે ને પદાર્થની. રાઈટ? તો ઘન અવસ્થા છે જે તમે વિજ્ઞાનમાં જોઈ ગયા છો. અને વિજ્ઞાનના પાઠ તમારે જોવાના બાકી હોય તો મિત્રો આપણે એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો. હવે એપ્લિકેશનમાં એટલા માટે મિત્રો તમે લાઈન ટુ લાઈન બધા જોઈ શકો એટલા માટે. રેડી? યુટ્યુબમાં તમને મળશે નહીં, બીજું કાંઈ નહીં. કેમ કે યુટ્યુબમાં ઘણા બધા સુધારો, ચેન્જીસ આવતા હોય તો તમે સરળતાથી ના ગોતી શકતા હોય. અને ઘણા વિદ્યાર્થીનો મેસેજ આવે સર મને આ પાઠ મળતો નથી, તો એટલા માટે આપણે એપ્લિકેશનમાં મૂકી દીધા. તો ત્યાંથી તમે લાઈન ટુ લાઈન બધા જ વિષયના, બધા જ પાઠના, ગણિતના બધા દાખલા લાઈન ટુ લાઈન જોઈ શકશો. તો ત્યાંથી તમે વિજ્ઞાનનું જોઈ લેજો. આપણે ભાષામાં કહેવાનું એવું હતું. રેડી? ચાલો, તો શું કહે છે કે પૃથ્વીની જે ઉપરનો જે ઘન પડ છે, રેડી, એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ. તો આપણે બધાને ખ્યાલ જ છે કે એમાં કોનો સમાવેશ થાય તો કે ખડકો, ખનિજો, શું છે? માટીનો બનેલા હોય છે. જે ખડકો છે, પોપડો છે, આ પોપડો છે શેનો બનેલો હોય? ખડકો છે, ખનિજો છે કે માટીનો બનેલો હોય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તેઓ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી અને જમીન પણ તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે શું કહે છે તો કે જે મૃદાવરણ છે એની બહુવિધ એટલે કે જે જેનું બનેલું છે એની તો ચર્ચા છે, પણ એનો ઉપયોગ બીજો પણ ઉપયોગ છે. શું છે તો કે જે સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ માટે જમીન પૂરી પાડે છે. આ સિવાય ખેતી માટે જમીન પૂરી પાડે છે એના માટે. હા, પછી તો કે ઉદ્યોગો માટે કાચો માલ સ્વાભાવિક છે જમીનમાંથી જ ઉત્પન્ન થવાનો છે. રેડી? જેમ કે કાપડ હોય તો કાપડ બનાવવા માટે શેની જરૂર પડશે? સ્વાભાવિક છે રૂની જરૂર પડશે. તો રૂ ક્યાંથી ઉત્પન્ન થશે? જમીન ઉપરથી કપાસ ઉત્પન્ન થશે ને. હા, કપાસમાં. તો એ રીતના સ્વાભાવિક છે કાચો માલ પણ ઉદ્યોગો માટે કોણ પૂરો પાડે છે? તો કે મૃદાવરણ પૂરો પાડે છે. તો જો પહેલાં તો મૃદાવરણ છે એમાં શું યાદ રાખશું? એક તો ઘન પદાર્થ બનેલો છે, ઘન પદાર્થો, બરાબર. બીજું એમાં કોનો સમાવેશ થાય? પૃથ્વીના પોપડામાં તો કે ખડકો, ખનિજો અને માટીનો સમાવેશ થાય છે. એમાં તો કે ભાઈ એની સાથે બીજો ઉપયોગ એનો છે સજીવોનું રહેઠાણ, ખેતી, જમીન, ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. કોણ? તો કે મૃદાવરણ. ચાલો, પછી આવે છે જલાવરણ.
જલાવરણ, જલ એટલે પ્રવાહી, રેડી, એનું આવરણ, પ્રવાહીનું આવરણ. ચાલો ક્લિયર. તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ભરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. એટલે કે જે પૃથ્વીનો જે નીચાણવાળો ભાગ છે. હવે મિત્રો પૃથ્વી ઉપર છે એ ખાસ તમે જોઈ શકશો 21%, 78%, અને એક આવશે 71%, 29%. આ ચાર આગળ આપણે ખાસ કન્ફ્યુઝ કરતા હોય છે. તો યાદ રાખશું, અહીં 21% ઓક્સિજન છે અને 78% નાઇટ્રોજન છે. આ ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે. ચાલો ક્લિયર છે. હા, O2 9 હવે અહીંયા જે છે ને હા ઘણા દિવસે અહીં કેમ લાવ્યા, પણ આંકડા સરખા છે એટલે મેં તમને જણાવી દઉં છું, જસ્ટ યાદ રાખવાના છે. આટલો ભાગ છે એ પાણી છે પૃથ્વી ઉપર, 71% પાણી છે અને 29% શું છે, જમીન છે. ચાલો ક્લિયર છે. આપણે એક સાથે યાદ રાખવાનું છે જેથી કરીને આપણે કન્ફ્યુઝન ના થાય. ક્લિયર છે. ચાલો, તો શું કહેવા માંગે છે તો કે જે પૃથ્વી ઉપર જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે, પાણી ઉપર એમ ભરાયેલું છે મારે, જેને આપણે શું કહીએ છીએ, જલાવરણ કહીએ છીએ. પૃથ્વીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેની બનેલી છે. તો કે જે પાણીના અલગ અલગ વિભિન્ન સ્ત્રોતો છે એમાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેઓ છે એનો સમાવેશ એમાં થાય છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોનો ભંડાર છે. કે પાણી છે એ સજીવ સૃષ્ટિ માટે શું છે તો કે મહત્વનો ભાગ છે, એટલે શું છે, અનિવાર્ય, ફરજિયાત થઈ ગયું છે. કેમ, પાણી ના હોય તો માણસનું અસ્તિત્વ શક્ય બને ન હોય. રેડી. હા, એટલા માટે. અને તેઓ મહાસાગરો સાથે શું છે તો કે આ જે સંસાધનો છે, અલગ અલગ સંસાધનો, કુદરતી સંસાધનો ને એ બધું જે આપણે આગળ જોવાના છીએ, રેડી, માનવ સર્જિત સંસાધનો ને બધા, તો એનો એક ભંડાર જોવા મળે છે જ્યાંથી આપણે ઘણું બધું સંસાધનો છે એ મળી આવે છે, માનવ જીવનને ઉપયોગી એવા સંસાધનો. ચાલો આગળ વધીએ. વાતાવરણ આવશે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા આવેલા હવાના આવરણને શું કહેવાય છે, વાતાવરણ. તો એની વ્યાખ્યા થઈ ગઈ. તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવાય છે, વાતાવરણ. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનાવેલું હોય છે. તો કે વાતાવરણ છે એ શેનું બનેલું હોય છે તો કે ભાઈ વાયુ, અલગ અલગ વાયુઓ છે, પછી તો કે પાણીની વરાળ છે, ધૂળના રજકણો છે, આ સિવાય શું છે, ક્ષારકણો છે, બધી વગેરેનું બનેલું હોય છે. આગળ વધીએ. ચાલો, વાતાવરણમાં સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણમાં ખાસ કરીને મહત્વનો એક વાયુ કયો છે, ઓઝોન, O3 આપણે જેને કહીએ છીએ. તો આ ઓઝોન છે એ શું કરે છે તો કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એનું શું કરે છે, શોષણ કરી લે છે અને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી, જેથી કરીને છે માનવ જીવનનું શું થાય છે, એમને કોઈ વાંધો આવતો નથી. નહીં તો પારજાંબલી કિરણોથી શું થાય તો કે કેન્સર, ચામડીનું કેન્સર ને થવાની શક્યતા વધી જાય છે. એટલે શું કહે છે તો કે વાતાવરણ છે એમને શું કરી લે છે, રોકી લે છે, શોષણ કરી લે છે અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણને લીધે જ આપણે શું થઈ શકીએ છીએ, હું બોલું છું તમે સાંભળી શકો છો. જો વાતાવરણ ના હોત તો આપણે એકબીજાને સાંભળી શકત નહીં. ખાસ કરીને આવું શૂન્ય અવકાશમાં આપણે થઈ શકે. આપણે બોલતા તમને એમ લાગે સાહેબ વોટ પંપ પણ કરે છે, પણ શું બોલે છે ખબર પડે નહીં, સંભળાય નહીં. કેમ તો કે વાતાવરણ ના હોય તો. પણ વાતાવરણ છે એટલે હું બોલું છું, તમે સારી રીતે સાંભળી શકો છો. ચાલો, રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ જેવા ફોન સંદેશા પ્રસારણ પણ વાતાવરણને આભારી છે. તો કે જે આ રેડિયો છે, ટેલિવિઝન છે, પછી મોબાઈલ છે, એના સિગ્નલો છે, રેડી, એના વિકિરણો છે એ આ વાતાવરણને લીધે જ છે. એ ક્યાંક ને ક્યાંક સ્ટોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર આપણે આગળ ચર્ચા કરવાની છે. તો આ ટોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, ઉષ્માવરણ જે છે ને, રેડી, હા, થર્મોસ્ફિયર ને મેસોફિયર ને આ બધા છે એમાં ક્યાંક ને ક્યાંક આ બધા જે રેડિયો છે, મોબાઈલના તરંગો છે, એ બધા સિગ્નલો છે એ શું થઈ શકે છે, આ અવર જવર કરી શકે છે. એ વાતાવરણને જ આભારી જોવા મળે છે. ક્લિયર છે. આ બધી માહિતી શેમાં આવે છે, વાતાવરણમાં આવશે. હા, વાતાવરણ વિશે ટૂંકનોંધ લખો, ખાસ યાદ રાખશું. ટૂંકનોંધમાં બધી વસ્તુ તમે લખી શકો. શું તો પહેલાં તો વાતાવરણ શેનું બનેલું છે, આ સિવાય એનું કામ શું છે તો કે પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી આવતા હોય એનું શોષણ કરે છે. આ સિવાય તો કે વાતાવરણથી જ આપણે શું કરી શકીએ, અવાજ સાંભળી શકીએ છીએ. અને નેક્સ્ટ તો કે જે સંદેશા વ્યવહારના જે મોબાઈલ છે, રેડિયો છે, રેડી, આ બધાના શું કરી શકો, ટીવીના તરંગોની બધા આમાં પ્રસાર થઈ શકે, પ્રસરણ થઈ શકે છે. અને છેલ્લે આપણું છે જીવાવરણ. ચોથું તો પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવાય.
તો પૃથ્વીના જે ભાગમાં પૃથ્વી પરના જે મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, એની ઉપર જે સજીવ સૃષ્ટિ વિકસી છે, રેડી, તો એને શું કહેવાય છે? તો કે એને જીવાવરણ કહેવાય છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોના સમાવેશ થાય છે. એટલે એમાં કોનો સમાવેશ થાય છે? તો કે વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રાણીઓ છે, એમાં અલગ અલગ નાના મોટા જીવજંતુઓ છે, માનવો છે, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? સજીવ સૃષ્ટિમાં થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જે સજીવ સૃષ્ટિ છે એ ખોરાકો છે, કાશી બીજી કોઈ પણ જરૂરિયાતો છે એ ક્યાંથી મેળવે છે? તો કે ભાઈ જીવાવરણમાં મેળવે છે. ચાલો ક્લિયર. હવે આપણે આગળ વધીએ. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. પર્યાવરણના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કયા કયા? એક તો કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. આપણે સવાલ પૂછાશે પર્યાવરણના કેટલા પ્રકાર છે અને ભૂલે ચૂકે તમે આ 4 મૂકતા નહીં. રેડી? હા, ચાલો એ વાતાવરણના છે. તો પર્યાવરણના કેટલા છે? 2. કયા કયા? એક તો કુદરતી પર્યાવરણ છે અને બીજું કયું છે? માનવ સર્જિત છે. કુદરતીમાં કોનો સમાવેશ થાય? તો કે કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેમ કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. કુદરતી પર્યાવરણમાં જૈવિક સૃષ્ટિમાં જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સમાવેશ થાય. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો છે સમાવેશ થાય છે. જો બંને કુદરતીના જ પેટા પ્રકાર છે. કુદરતીમાં પાછા 2 આવશે કુદરતી પર્યાવરણ. કયા કયા? એક તો જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં તો કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, માનવ બધું એમાં આવશે. જ્યારે અજૈવિક ઘટકોમાં જળ, જમીન, ભૂમિ, રેડી, આ બધું એમાં આવશે. હવા, બધું રેડી. હવે માનવ પર્યાવરણની વાત કરીએ તો એમાં માનવ બૌદ્ધિક કૌશલ્ય, બુદ્ધિ કૌશલ્યમાં જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એમાં કોઈ સેપરેટ વસ્તુ નહીં આવે, પણ માનવ છે એ પોતાની બુદ્ધિ ક્ષમતાઓને લીધે છે શું કરે છે? આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જે કુદરતી પર્યાવરણના છે એનો ઉપયોગ કરી એમાં ચેન્જીસ કરીને પોતાને અનુરૂપ જે બનાવે એને કહેવાય માનવ પર્યાવરણ, માનવ નિર્મિત પર્યાવરણ. ચાલો ક્લિયર થઈ ગયું. તો આ ખાસ યાદ રાખીશું. પર્યાવરણના કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. એક તો કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ. કુદરતી ઘટકના પાછા 2 પ્રકાર છે. એક તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં સજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, માનવ છે, આ બધા એમાં સમાવેશ થશે. અજૈવિકમાં હવા, પાણી, ભૂમિ આ બધા એનો સમાવેશ થશે. પછી નેક્સ્ટ ત્રીજું આવશે, બીજું કયું આવશે? તો કે માનવ સર્જિત પર્યાવરણ. તો એમાં તો કે જે જૈવિક ઘટકો છે અને અજૈવિક ઘટકો છે એમનો માનવ પોતાની બુદ્ધિ ક્ષમતા, બુદ્ધિમતીને લીધે જે એમાં સુધારા કરીને ચેન્જીસ કરીને પોતાને અનુરૂપ પર્યાવરણ જે નિર્માણ કરશે એને કેવું પર્યાવરણ કહેવાશે? માનવ નિર્મિત પર્યાવરણ કહેવામાં આવશે. જેની ચર્ચા મિત્રો આપણે કરવાની છે શું? તો કે માનવ નિર્મિત પર્યાવરણ. તો એની મિત્રો ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.